બરાબર, સરસ, એકદમ. ધોરણ 9 ઇંગ્લિશ સેમિસ્ટર 1 યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા. મોહન કોઈ એક વ્યક્તિનું નામ છે અને હિઝ વીણા, વીણા એટલે એક સંગીતનું વાદ્ય છે, સાધન છે, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર, પેલો તંબુરો વગાડે છે ને આમ આમ કરીને, પછી પેલો આમ આમ વગાડે, હે, પછી પેલા આમ આમ વગાડે, હે, પછી પેલા આમ વગાડે. એ બધા શું કહેવાય? સંગીતના સાધનો કહેવાય. બરાબર, તો અહીંયા મોહન અને એની વીણા, વીણા એટલે તંબુરા જેવું સાધન હોય. બરાબર, સરસ્વતી માતા, પેલી સરસ્વતી માતાના હાથમાં વીણા હોય છે, વીણા. એના હાથમાં જે તંબુરો હોય છે ને એને વીણા કહેવાય. જોઈ છે? મૈત્રી દિન કે તમારી કર દો. તો મોહન એની વીણા. બરાબર, તો સરસ્વતી માતાના હાથમાં જે હોય છે એને વીણા કહેવાય. બરાબર, પ્રી ટાસ્ક. સ્ટડી ધીસ પાઈ ચાર્ટ. આને શું કહીશું? પાઈ ચાર્ટ. એન્ડ રાઇટ અ પેરેગ્રાફ બાય આન્સરિંગ ધ ક્વેશ્ચન. અને પ્રશ્નોના જવાબ આપી અને એ જે જવાબો છે એના દ્વારા તમે એક પેરેગ્રાફ, ફકરો લખો. સામાન્ય રીતે શું આપે છે? ફકરો આપે છે ને એમાંથી પ્રશ્નોનો જવાબ આપે છે. અહીં તમને પ્રશ્નોના જવાબ તમારે લખવાના અને એને ફકરાનું સ્વરૂપ આપવાનું. એટલે પહેલા પ્રશ્નનો જે જવાબ હોય એ પહેલી બે લીટી ફકરાની. બરાબર, બીજાનો એટલે બીજી, ત્રીજાનો એટલે ત્રીજી, એ રીતે. બરાબર, અહીંયા પાઈ ચાર્ટ, ચાર્ટ એટલે તમે આલેખની રીત કહી દો ને. હા, આલેખને આવી રીતે દર્શાવાય ને, જુદી જુદી રીતે. તમે નાના હતા ત્યારે શીખ્યા હશો કે ગોળમાં દર્શાવાય, પેલા થાંભલાની રીતે દર્શાવાય, ગ્રાફ પેપર પર દર્શાવાય, લીટીઓથી દર્શાવાય. હા, તો આલેખને આપણે પેલું સ્તંભ આલેખ ને વર્તુળ આલેખ ને સમથિંગ એવું બધું કંઈક આવતું હતું. મને નહીં ખબર. શું આવતું હતું? એટલે એવું કયા કયા આલેખ આવતા હતા? કેવા કેવા પ્રકાર? પછી એટલે બીજા બધા નામ આવતા હતા પણ કરવાના. પણ એ બધા નામ કયા કયા હતા? તો અહીંયા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સંગીતના સાધનો લાઇક્ડ બાય સ્ટુડન્ટ. એક સ્કૂલનો સર્વે કરેલો છે. એ સ્કૂલમાં સંગીતના જે સાધનો છે એમાંથી કયા છોકરાને કયા ગમે છે એટલે એના પર્સન્ટેજ નક્કી કર્યા છે. તો હાર્મોનિયમ, એ 50% છોકરાઓને હાર્મોનિયમ બહુ ગમે વગાડવાનું. 26% વિદ્યાર્થીઓને તબલા વગાડવા ગમે. ફ્લ્યુટ એટલે કે વાંસળી, તો એ વાંસળી 14% વિદ્યાર્થીઓને ગમે. અને ગિટાર, પેલો અહીં ગળે ભરવીને પછી આમ પેલો આમાં ઊંચું નીચું કરીને વગાડે ને, પાપા કહેતે હે બડા નામ કરેગા, એમાં નથી. હા, તો એ 10% લોકોને ગમે છે. તો ક્વેશ્ચન 1, પ્રશ્ન 1, which is the most popular instrument? અહીંયા which એટલે કયું, is એટલે છે, the most સૌથી વધારે, popular એટલે પ્રખ્યાત. બરાબર, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સંગીતનું વાદ્ય. તો સૌથી વધુ સંગીતનું વાદ્ય કયું છે કે જે બધાને ગમે છે? સૌથી વધારે ગમે છે એવું કયું છે? હાર્મોનિયમ. તો જવાબ અહીંયા હું લાઈન કરું છું. ધ મોસ્ટ હાર્મોનિયમ વીચ છે એટલે આ વીચની જગ્યાએ તમારે હાર્મોનિયમ લખી દેવાનું છે. હાર્મોનિયમ.
તો હાર્મોનિયમ પછી પાછળનું એનું એ જ, હાર્મોનિયમ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર. ખાલી શું તમારે બદલવાનું છે, વીચની જગ્યાએ હાર્મોનિયમ લખવાનું છે. હા, પ્રશ્નની અંદર જ જવાબ હોય છે એટલે એ આપણે શોધવાનો આ રીતે. પછી શું છે તો કે વિચ ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. લિસ્ટ એટલે સૌથી ઓછું પ્રખ્યાત. તો કયું છે? તો અહીંયા વિચ છે, તો ગિટાર, GUITAR, ગિટાર. બરાબર. તો ગિટાર ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો વિચની જગ્યાએ આટલો જ ફેરફાર કરવાનો છે. બરાબર. પ્રશ્નનો જવાબ કેવી રીતે લખવાનો, એટલે પહેલા તમારે શું કરવાનું છે, પ્રશ્ન અને જવાબ એ રીતે. પછી હાઉ મેની ઓફ ધ સ્ટુડન્ટ્સ લાઈક ફ્લૂટ. વાંસળી કેટલા છોકરાઓને ગમે છે? બરાબર. 14% અહીંયા આપેલું છે, પણ આપણે જવાબ કેવી રીતે લખીશું? ધ ફ્લૂટ, અથવા તો હાઉ મેનીની જગ્યાએ 14%, હાઉ મેનીની જગ્યાએ તમારે 14% લખવાનું છે. 14% ઓફ સ્ટુડન્ટ લાઈક ધ ફ્લૂટ, પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જશે. બરાબર. જવાબમાં હાઉ મેનીની જગ્યાએ 14% અને પાછળનો પ્રશ્નાર્થ નીકળી જશે. બરાબર. આ રીતે જવાબ લખવાનો છે. પછી વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પોપ્યુલારિટી ઓફ ફ્લૂટ એન્ડ તબલા એન્ડ ધેટ ઓફ તબલાસ. બરાબર. વાંસળી અને તબલાની પ્રખ્યાતિ એટલે એની ગમવા ન ગમવા વિશે એના વચ્ચે ડિફરન્સ એટલે તફાવત શું છે? હા, તો 26 માંથી 14 જાય તો કેટલા રહે? 12. તો અહીંયા વોટની જગ્યાએ તમારે લખી દેવાનું 12% ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ પોપ્યુલારિટી ઓફ ફ્લૂટ એન્ડ ધેટ ઓફ તબલા. પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય. પછી પાછું વીચ આવ્યું. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ લાઇક્ડ બાય હાફ ઓફ ધ સ્ટુડન્ટ. બરાબર. અડધા લોકો એટલે 100 માંથી અડધા એટલે 50%, તો અડધું કયું છે? તો ફરીથી હાર્મોનિયમ. હાર્મોનિયમ. હવે અહીંયા હાર્મોનિયમ ઇન્સ્ટ્રુમેન્ટ ના લખાય, હાર્મોનિયમ ઇઝ, એટલે હાર્મોનિયમ પછી ડાયરેક્ટ ઇઝ આવે, કારણ કે વિચ ઇન્સ્ટ્રુમેન્ટ તો એનું નામ આપણે આપ્યું ને, એટલે વિચ ઇન્સ્ટ્રુમેન્ટની જગ્યાએ આપણે હાર્મોનિયમ લખ્યું. હાર્મોનિયમ ઇઝ લાઇક બાય હાફ ઓફ ધ સ્ટુડન્ટ. બરાબર. તો અહીંયા આ જે બધું છે એના દ્વારા તમે ફકરો લખો છો. તો અહીંયા એક ફકરો, દરેક વાક્યને એકબીજા સાથે જોડી દો. બરાબર. અને કેવી રીતે જોડવાનું, તો ધારો કે હાર્મોનિયમ છે તો એને લગતા જેટલા પણ પ્રશ્નના જવાબ આવ્યા એ બધા એક સાથે લઈ લો. ફ્લૂટને લગતા જેટલા આવ્યા એ બધા સાથે લઈ લો, બીજા આવ્યા એને સાથે લઈ લો. બરાબર. તો અહીંયા એવી રીતે લખ્યું છે, ધ હાર્મોનિયમ, ગિટાર એન્ડ તબલા એન્ડ ફ્લૂટ આર સમ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ લાઇક બાય ધ સ્ટુડન્ટ. પહેલાં તો આ જે બધા સાધનો છે એ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લાઇક બાય ધ સ્ટુડન્ટ, વિદ્યાર્થીઓને ગમે છે. બરાબર. હાર્મોનિયમ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. 50% ઓફ સ્ટુડન્ટ like the harmonium. Guitar is the least popular instrument. Only 10% student like to play guitar. 26% student like to play tabla and 40% student like the flute. બરાબર. તો જે પણ પ્રશ્ન આયા એ પ્રશ્નનો જે જવાબ છે એને ક્રમ અનુસાર આ રીતે ગોઠવી દીધો. હાર્મોનિયમના 2 પ્રશ્નો છે તો એને ઉપર સાથે લઈ લીધા, અને એક વધારાનું અંદર વાક્ય ઉમેર્યું કે જે તમારે આ પાઈ ચાર્ટ શેનો છે, તો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો છે, એમાં કયા કયા સાધનોની વાત કરવામાં આવી છે. તો સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન તો હોય જ. બરાબર. ત્યાર પછી છે તમારો પાઠ ચાલુ થાય છે રીડ. બરાબર. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહન
એ ફરીથી ચાલુ કરી પોઝ કર્યો પોઝ. એમ તો મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહન એક સંગીતજ્ઞોના કુટુંબમાં જન્મેલો હતો. એટલે પેલું નથી કહેતા કે ભાઈ ડૉક્ટરનો છોકરો ડૉક્ટર બને, દરજીનો છોકરો દરજી બને, મોચીનો છોકરો મોચી બને. એમ સંગીતજ્ઞના ફેમિલી હોય સંગીતવાળા, એમના છોકરા સંગીતમાં જ જાય. તમે કોઈ દિવસ એવું જોયું કે દક્ષિણ ભારતના લોકો આમ મોટી મોટી કંપનીઓમાં ને એમાં નોકરી કરવા નીકળે? એ બધા ડાન્સ ને એમાં જ બધા આગળ હોય. ડાન્સ છે, આ છે, તે છે. એ એમની તો એમનામાં મોટા ભાગના, નથી જતા એવું નથી, પણ મોટા ભાગના લોકો પરંપરાગત જે વ્યવસાય હોય એ પરંપરાગત વ્યવસાયની અંદર જ એ લોકો કામ કરતા હોય છે. એટલે આ મોહનભાઈ જે છે, ઓળખે ને મોહનભાઈને? કેવી રીતે ઓળખે? કોણ છે મોહનભાઈ? મોહનભાઈ કોણ છે? હજી તો પાઠનું પહેલું વાક્ય થયું, તું કેવી રીતે મોહનભાઈને ઓળખે? કેટલી ફેંકોળી છે. તો મોહન એ સંગીતજ્ઞના ફેમિલીમાંથી હતો, એટલે એને એનું તો જ્ઞાન હોય જ. તો મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીત એના લોહીમાં હતું. બરાબર? કારણ કે પેલું કહે છે ને કે મોરના ઈંડા ચીતરવા પડે નહીં, એની અંદર રંગ આપોઆપ કુદરતી જ હોય ને. હે પછી પેલા બાપ એવા બેટા અને વડ એવા ટેટા. જેવો બાપ હોય એવા જ એના બેટા હોય ને. હે એટલે તું એવો જ છું ને. જે ખરાબ હોય એને છોકરા ખરાબ હોય એવું હોય. કોક દાડો સારા થઈ જાય. આ ધારો કે આ છે ને બાપો બહુ સારો છે, પણ બેટો બાપ જેવો નહીં, મમ્મી જેવો છે, તો ફાઈન. તો મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. હવે સચિન તેંડુલકર હોય, ઓળખે ને સચિન તેંડુલકર? પેલો ફૂટબોલ પ્લેયર લા. અચ્છા, ક્રિકેટર છે. હવે એનો છોકરો છે તો એને તો ક્રિકેટ તો લોહીમાં જ હોય ને. પેલાને આવડે એટલે એને આવડવાનું જ હોય ને, સચિન તેંડુલકરના છોકરાને. હવે ધારો કે મને ચિત્ર દોરતા આવડતું હતું અને હું ચિત્ર બહુ જ સરસ દોરું, પણ છેલ્લે કલર પૂરવાનો આવે ત્યારે હું ભજ્યું કરતો હતો, મારો છોકરો એવું જ કરતો હોય ને. ચિત્ર સરસ દોરે પણ કલર પૂરવાનો આવે તો અહીંયા આગળ રંગ અંધતાની ખામી થઈ જાય, લોચો. એટલે એમાં પછી બધું લોચો થઈ જાય કલર પૂરવા. બાકી ડ્રોઈંગમાં માસ્ટરી, હા, પણ કલર પૂરવાના આવે ત્યાં આગળ લોચા પડી જાય. એટલે ભાઈ મારા છોકરામાં એવું જ હોય ને બિચારા. He grew up with musician like, એટલે he grew up with musicians, બરાબર? એ સંગીતકારોની વચ્ચે જ ઉછરીને મોટો થયો છે. Like his father, એના પિતાની જેમ, and other family members, અને બીજા ઘરના સભ્યોની જેમ, he was initially trained in vocal music. શરૂઆતમાં એને વોકલ મ્યુઝિક એટલે ગાવામાં ગાયકી એની સુધારી. બરાબર? એટલે રોજ સવારે ઉઠીને ચલે ઓ બોલ, સા બોલ, બોલવાનું જલ્દી જલ્દી ફટાફટ. સા, ગળામાં જીભ નહીં, બોલ. પછી રે બીજાને બોલવાનું છે, જલ્દી બોલ, જલ્દી. સા રે ગ મ પ ધ ની સા. આની ગાયકી સુધારવાની જરૂર છે. એટલે એને પહેલા વોકલ મ્યુઝિક એટલે ગાયકી એની સુધારવાની, એટલે એનો સ્વર શુદ્ધ કરવાનો. ગાયકી એટલે સ્વર શુદ્ધ કરવાનો. બરાબર? આપણે બધાના જુદા જુદા અવાજ જોયા ને. કોઈનો મધુર અવાજ હોય અને કોઈનો ભેંસાસુર અવાજ હોય, બરાબર? અને કોઈ એમ એકદમ સ્વીટ પેલું પંખીની જેમ ગાતો, એમ ચકલીની જેમ. બરાબર? તો એની ગાયકી સુધારવાની. અને સંગીત સામગ્રી જે હોય સમ્રાગની
તો એ લોકોનો અવાજ એકદમ સરસ હોય. ધારો કે લતા મંગેશકર, હે, એ આજની તારીખમાં આજે 80 વર્ષે ગાવા બેસે તો કેટલું સરસ ગાય. જોઈ છે? નહીં જોઈ? શું કરવાની? Then he trained hand at the violin, અને પછી વાયોલિન ઉપર, એટલે વાયોલિન એ પણ મ્યુઝિકનું સાધન છે, બરાબર? તો એની ઉપર એને ધીમે ધીમે તૈયાર કરવા માંડ્યો, એનો હાથ બેસાડવા માંડ્યો. When he was about 10, હવે તમે જુઓ કે જે ફેમિલીમાં જે રીતની પદ્ધતિ હોય, પરંપરાગત જે રીતો હોય, તો એની અંદર, હા ભાઈ, એક વિડિયો નહીં, આજે તમારે એને જોવાનું જ છે. When he was about 10, એ જ્યારે 10 વર્ષનો હતો, he started liking સિતાર. સિતાર નામનું એ પણ સંગીતનું સાધન છે, બરાબર? એકદમ મોટું આવે અને પલાઠી વાળીને એની અંદર ઘૂસી જવાનું, જેમ આપણે પેલી ટેબલ હોય ને, ડેસ્ક, એની અંદર પગ નાખીને બેસી જઈએ છે ને, એવી રીતે આને પણ અંદર ઘૂસીને પછી વગાડવાનું હોય, બરાબર? અને 2 હાથે વગાડવાનું હોય, ત્યારે વાગે, કારણ કે બહુ મોટું લાંબુ હોય. તો એને હવે સિતાર વાદનમાં એને રસ પડવા માંડ્યો, રુચિ પડવા માંડી. હી વોઝ ઓલ્સો ટ્રેઇન ઇન ઇટ, અને એને એમાં પણ શીખવાડવા માંડ્યું, એટલે એને તૈયાર કર્યો. એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years, અને એણે સિતાર પણ 3 વર્ષ સુધી વગાડી. આપણને ઘણી વખત ટીવીમાં ને સમાચારમાં એવા સમાચાર, એટલે આપણે જોઈએ છે, પેપરમાં પણ આવે છે કે 10 વર્ષનો છોકરો સ્ટેજ ઉપર પરફોર્મ કરવા માંડ્યો, આવી રીતે એણે મોટો શો કર્યો, બરાબર? 8 વર્ષના છોકરાએ આવું મોટો કાર્યક્રમ આપ્યો. તો એવું બધું કેમ થાય કે નાનપણથી એને સ્કૂલે જવા આવવાનું એ એકદમ ગૌણ વસ્તુ થઈ જાય. સ્કૂલ સર્ટિફિકેટ એના માટે એકદમ ગૌણ વસ્તુ થઈ જાય. એના માટે મુખ્ય વસ્તુ કઈ છે? તો આ પરંપરાગત જે શીખવાનું છે એ, બરાબર? તો એ વસ્તુ એના માટે મેઇન થઈ જાય, અને એટલા માટે એ છોકરા નાનપણથી એ રીતે તૈયાર થાય. આપણે તો 15 વર્ષ કે 17 વર્ષના ઘોડા જેવા થઈએ ત્યાં સુધી તો ચોપડા અને પાઠ્યપુસ્તકમાંથી બહાર ના નીકળતા હોય. અને એમાંય જો અધર એક્ટિવિટી હોય તો અધર એક્ટિવિટીમાં એને મોકલવાનો હોય તો કેટલી જફા હોય, બરાબર? કારણ કે સામે એના એવા સ્કોપ, ધારો કે આ સંગીત વિષય એવો છે કે સંગીત માટે તમે સંગીત વિશારદ કે એવું, પણ એ ગુજરાતની અંદર ધારો કે જોઈએ તો ગુજરાતમાં એના સ્કોપ બિલકુલ ઓછા છે. ગુજરાતમાં તમે મોટે સરસ મજાનું ગાવ તો કંઈ તમને કોઈ ભાવ ના પૂછે. એના માટે તમારે દક્ષિણમાં જવું પડે, દક્ષિણ ભારતમાં ત્યાં જઈને રહેવું પડે, ત્યાં જઈને આવી કોઈ સંસ્થામાં જોડાઈને તમે એ કરો તો ત્યાં તમારો ભાવ આવે. અહીં ચણાઈ ના આવે, બરાબર? અહીંયા ચણા મમરાઈ ના આવે, બરાબર? પણ ત્યાં ભાવ આવે. તો આપણે જે વિસ્તારમાં રહીએ છીએ એ વિસ્તાર પ્રમાણે આપણે પહેલાં તો તૈયાર થવા. આ સંગીતવાળા ફેમિલીમાં રહેતો હતો એટલે સંગીતની રીતે તૈયાર થયો, બરાબર? એ ચિત્રકાર ફેમિલીમાં રહેતો હોત તો એ ચિત્રકારની રીતે તૈયાર થયો હોત. એ ડૉક્ટર ને એન્જિનિયરના ફેમિલી તો એને ભણવાની દિશામાં જ એનું બીજી બધી દિશામાં માઇન્ડ ડાયવર્ટ ના હોય. તો જે પ્રમાણેના પરિવારમાં આપણે રહીએ છીએ એની પણ કેટલીક અસરો હોય છે, બરાબર? અ જર્મન લેડી came to stay with Mohan's family to learn music from his father. હવે જે આવા સંગીતજ્ઞ હોય ને એ લોકોની અહીંયા આગળ ભારત પેલી ઘર કી મુર્ગી દાલ બરાબર, ઘર કી મુર્ગી દાલ બરાબર, એટલે અહીંયા આગળ એમની કોઈ વેલ્યુ ના હોય, પણ એ લોકો ફોરેનમાં જઈને કોઈક જગ્યાએ શો કરી આવે, ક્લાસિકલ મ્યુઝિકનો શો, મહાન પંડિત સો એન્ડ સો, હે, જયમીનભાઈ પપુ થતું, હે, એ અહીંયા આગળ આવવાના છે ને એમનો એ 1 કલાક કે 2 કલાકનો ત્યાં આગળ શો આપે. આમ તંબુરો વગાડે, પછી તંબુરામ શું કહે, હેપી બર્થડે ટુ યુ, એટલે પેલા લોકો ફોરેન વાળા ખુશ થઈ જાય, હા વેરી ગુડ બહુ સરસ, હા. અને એ લોકો એને એ શો કરવાની ટિકિટ, આવવા જવાની, અહીંથી અમેરિકા આવવા જવાની ટિકિટ એ સ્પોન્સર કરે ને પાછા એ શો આટલો કલાક વગાડવા માટે એને પૈસા આપે. એટલે એ લોકોને, અને ત્યાં પાછા અમુક લોકો ફોરેન વાળા, ગુરુજી હે મને તમારો શિષ્ય બનાવો, મને સંગીત શીખવાડો ને, એટલે પાછા કે તું ઇન્ડિયા આવી જજે, બરાબર? ગુરુજી એટલે હોશિયાર ને પાછા, હે,
તાર માર ઘેર આવવું પડે, ત્યાં આગળ જ શીખાય, અહીંયા ફોરેનમાં ના શીખાય. અહીંયા આવીને વગાડાય ખરું, ફોરેનમાં જઈને વગાડાય ખરું, પણ અહીં શીખાય નહીં એવું? તો કે ના, સંગીત શીખવા માટે તો ભારત જેવી કોઈ જગ્યા નહીં, જંગલમાં જતું રહેવાનું, આખો દાડો તંબુરો વગાડવાનો, કોઈને કંઈ નડે નહીં. અહીંયા તો કે અહીંયા આપણે સવારના ચાલુ કરીએ ને ટું 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 એટલે બાજુવાળો તરત પોલીસને કમ્પ્લેન કરે, આ અહીંથી બહુ અવાજ આવે છે, ચલો લઈ જાઓ, પોલીસવાળા આવીને લઈ જાય. તો સંગીત શીખવા માટે તારે ઇન્ડિયા આવવું પડશે. તો અહીંયા પણ એક જર્મન લેડી, જર્મનીની એક સ્ત્રી, એ આ મોહનના પિતા પાસે સંગીત શીખવા માટે મોહનના ફેમિલીમાં રહેવા આવી. તમે પેલું હમ દિલ દે દુખે સનમ જોયું હશે ને, સલમાન ખાન, ઐશ્વર્યાભાઈ ને સલમાન બે શું કાઢ્યું? હા, પવન બરાબર, પણ જે પાડ્યું હોય એને ઉપર મૂકવાની તૈયારી કરો. જોયું છે ને હમ દિલ દે દુખે સનમ કે દિલ દે ચુકે સનમ? હે, પેલો સલમાન ભાઈ આવી રીતે જ કંઈક જર્મની કે ઇટાલીથી એ સંગીત શીખવા માટે પેલા એમને ત્યાં આવે છે, બરાબર, અને એમના ઘરે જ રહે છે. એટલે આપણે ત્યાં સંગીત શીખવાનું એટલે પહેલા જે સંગીતજ્ઞો આવા ગુરુ લોકો હતા એ સંગીત શીખવાના પૈસા નહોતા લેતા, એની કોઈ ફી નહોતા લેતા. કોઈને શીખવું હોય તો એમના ઘરે રાખીને, એટલે પોતાના ઘરે રાખે, પોતાના ઘેર એને જમાડે, રાખે, ઊંઘાડે, બધું એના ઘેર કરો અને સંગીત શીખવાડવાનું, બરાબર. અને શિષ્ય જે હોય છેલ્લે યથાશક્તિ એની જેટલી ક્ષમતા હોય, કોઈ રાજાનો છોકરો હોય તો એને ગુરુ દક્ષિણામાં કરોડો રૂપિયા આપીને જાય, બરાબર, અને કોઈ ગરીબનો છોકરો હોય તો 500 ગ્રામ ચોખાઈ આપીને જાય, બરાબર. એ રીતે ગુરુ પરંપરા, ગુરુ શિષ્ય પરંપરા એ રીતની હતી. તો અહીંયા પણ એણે કીધું કે ભાઈ ગુરુ દક્ષિણા શું આપવાની, એમ કે ફી કેટલી આપવાની? તો કે એ હું સમય આવે માંગીશ, બરાબર. તમે અત્યારે અહીંયા આગળ ભણવા આવો છો, તમે અહીંયા જે ફી આપો છો એ ફી એ ગુરુ દક્ષિણા નથી. તમે અહીંયા જે ફી આપો છો, ધારો કે કોઈ 4,000 આપે છે, કોઈ 6,000 આપે છે, કોઈ 10,000 આપે છે, એ કઈ તમારી ગુરુ દક્ષિણા નથી, એ તમારી સગવડની ફી છે. તમે જે અહીંયા ફેસિલિટી ભોગવો છો એની ફી છે, બરાબર. એની અંદર શું આવે છે? તો કે પરીક્ષા ફી આવે છે, સંલગ્નતા ફી આવે છે, ટ્યુશન ફી આવે છે, આ આવે છે, બરાબર. અહીંયા તમે આ લાઇટ પંખા તે બધું બાળો છો, ત્યાં ગુરુના આશ્રમમાં લાઇટ પંખા ને એસી હતું? ગુરુ આશ્રમમાં લાઇટ પંખા એસી હતું ભાઈ? બરાબર. તો એ લોકો ગુરુ દક્ષિણા એટલે, ધારો કે હું તમને એમ કહું કે તમે મને શું ગુરુ દક્ષિણા આપશો? હું તમને કંઈક શીખવાડું છું તો હું તમારો ગુરુ તો થયો ને, ભલે તમને ગમતો હોય કે ના ગમતો હોય, પણ ગુરુ તો થયો. તો તું મને શું ગુરુ દક્ષિણા આપે? તો અમુક પાછા બહાદુર હોય, તમારે જે જોઈએ એ કહી દો, હું કહી દઉં તારો જીવ કાઢીને આપી દે. તો જે આપી દે એ શિષ્ય. ના ના, હવે એવું તો હોતું હશે, બીજું કઈ માંગો તો પછી કે શું કરવા? તારામાં જે આપવાની તેવડ નથી તો એ વસ્તુ તું બોલે શું કરવા? તો હું આની પાસે માંગુ કે ભાઈ તું ગુરુ દક્ષિણા શું આપે મને, તો એમ કે હું તમને ટોપલો ભરીને શાક આપું, તો એ આપી શકે એમ છે, બરાબર, આપી શકે એમ. આની પાસે માંગુ જરીક આગો બેસ કે તું મને શું આપે, તાકે હું મારી પાસે 4 વીઘા છે ને એમાંથી અડધો વીઘું ખેતર તમને આપી દઉં, તો એ આપી શકે એમ છે, બરાબર. પણ જ્યારે કોઈ એમ કે, આ ભાઈ એમ કે ભાઈ હું તમને તમે માંગો એ બધું આપી દઉં એમ કે, તો હું પહેલું હું માંગી લઉં ખબર? પાનનો ગલ્લો, તારું ઘર, તાર મમ્મી પપ્પા, તાર બેન, આટલા લોકો મને આપી દે, પછી તાર જે કરવું એ કર. પછી એ વગર શું કરે? તો એ કે હું તમારી સેવા કરીશ આખી જિંદગી, પણ હું તમારી જોડે જ રહીશ, બરાબર. તો ગુરુ દક્ષિણા એ ગુરુ જે માગે એ દક્ષિણા, બરાબર. તમે આપો એ નહીં, તમે આપો એ ગુરુ દક્ષિણા ના કહેવાય. ગુરુ જે માગે એ દક્ષિણા. અને દરેક શિષ્યની ફરજમાં આવે છે, પેલા ઉપરવાળાએ કીધેલું છે ભગવાને કે ગુરુ જે માગે ને એને આપી દેવું. એકલવ્ય પાસે અંગૂઠો માંગ્યો તો આપી દીધો. હવે એકલવ્યને ખબર નહીં હોય કે આ જમણા હાથનો અંગૂઠો છે, એનાથી જ બાણ હું ચલાવું છું, બરાબર. એ જ નહીં હોય તો પકડ કેવી રીતે આવશે?
પણ ગુરુએ માંગ્યો, એને એક વિચાર કર્યા વગર કાપીને આપી દીધો, તો એ સાચો શિષ્ય કહેવાય. બરાબર. અહીં તો હું એમ કહું તાર 100 હાલ, તો કે તમને નહીં આવી રહે, પણ તારા બાપાને કેટલા ટકા, તું મને હાલ ને ભાઈ. બરાબર. તો ગુરુ માંગ્યા પછી તો એને કકરાટ કરે, આજે નહીં કાલે, કાલે નહીં પરમ દિવસે ને, તો એને ગુરુ દક્ષિણા કહેવાય નહીં. બરાબર. અને એનાથી વિશેષ મોટું પાપ દુનિયામાં બીજું કોઈ નથી, એવું તમારા શાસ્ત્રોમાં લખેલું છે. કારણ કે મેં પેલા 4 વેદ છે ને એ વાંચેલા છે, એટલે એમાં આવું બધું લખેલું છે કે જેણે પોતાના ગુરુની આંતરડી અથવા તો દિલ દુભાવ્યું છે, એ છોકરો વિદ્યા લઈને ક્યારેય સુખી થયો નથી. અને કર્ણ એનું સૌથી મોટું ઉદાહરણ છે. પેલો કર્ણ ખબર ને, અણીના સમયે વિદ્યા ભૂલી ગયો તો યુદ્ધમાં, ખબર છે ને, મહાભારતના યુદ્ધમાં પાંડવોની સામે કર્ણ નહીં. તો અહીંયા જર્મનીથી આ બેન અહીંયા રહેવા આવ્યા, જેવી રીતે ઇટલીથી પેલો દિલ દે ચુકે સનમમાં પેલા સલમાનભાઈ આવ્યા હતા. બરાબર. he was then that the guitar entered in his life. અને એ પહેલા તો વાયોલિન શીખ્યો, એટલે ગાયકી શીખ્યો, પછી વાયોલિન, પછી સિતાર શીખ્યો. અને આ જર્મનની છોકરી આવ્યા પછી, જર્મનની સ્ત્રી આવ્યા પછી એના જીવનમાં ગિટારનું જે મહત્વ છે એ હવે આવ્યું, અને હવે એના જીવનમાં ગિટાર નામનું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યું. he began his experiment with that beautiful instrument. અને એણે એક ગિટાર ઉપર એનો હાથ અજમાવવાનું ચાલુ કર્યું, એનો અનુભવ લેવાનું ચાલુ કર્યું. no other instrument now in my life. હવે મારા જીવનમાં બીજા કોઈ વાદ્યો આવશે નહીં. I want to play the guitar only. હવે હું કાયમ ગિટાર જ વગાડીશ એમ કે said મોહન ટુ હિમસેલ્ફ. મોહને પોતાની જાતને આવું કીધું. એટલે જાતે આપણે બી ઘણી વખત આપણી જાતે વાતો કરતા હોય છે. હા, આ જૈનમને દર્શ ઉપર જબરજસ્ત ગુસ્સો આવ્યો, એટલે અહીંયા મારા દેખતા તો કશું બોલે નહીં, પણ અહીંથી ઘેર જતા સાયકલ પર એવો વિચાર કરે, હવે જો ફરી કોઈ દિવસ દર્શે મને એ કર્યું ને, તો હું એને છે ને સાયકલ ઘુસાડી દઈશ અને પછી ઘેર જતો રહીશ. બરાબર. મનમાં વાતો કરવી એટલે આપણે આપણી જાત સાથે વાતો કરીએ. એવી રીતે આ મોહનભાઈ પણ પોતાની જાત સાથે વાતો કરતા હતા કે ભાઈ ગિટાર, હવે હું ગિટાર સિવાય બીજું કોઈ સાધન અડીશ નહીં એમ કે. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. અને આ ગિટાર વગાડવામાં આખો દિવસ એનો જતો રહેતો, એનો સમય, એટલે એ બીજા બધી વસ્તુ પર હવે ધ્યાન આપતો નતો. આખો દાડો તંબુરો લઈને બેહી રહે. હે, પછી પેલું 3 ઇડિયટમાં કહે છે ને, સારી ઉમ્ર હમ મર મર કે જી લીએ, અબ તો હમે જીને દો, એવું ને. હે, પછી કે લા બરાબર. પછી કે રિશ્વત લેના તો ફાધર ને સિખાયા, હે, માર કાયા તો ગળી વરના છડી. હે, એવું કંઈક છે ને, એવું કશું છે. બરાબર. તો એ ગિટાર લઈને આખો દાડો બેહી રહે, તંબુરો લઈને. બરાબર. ગિટાર, ધ હોલ ડે ગિટાર, આખો દિવસ ગિટાર. Ours is a family where sitar, vocals, classical violin practiced. આપણું જે ફેમિલી છે એમાં કેવા લોકો છે જે સિતાર વાદક છે, વોકલ ગાયક લોકો છે, અને ક્લાસિકલ વાયોલિન જે વગાડે છે એવા લોકો છે. આખો દાડો સાલા તંબુરો લઈને બેહી રહે છે. હે, એને કહે ને કે ભાઈ તારા બાપા ડૉક્ટર, તારી મમ્મી આ, તારી બેન આ, તારા પપ્પા તારા આમ ફલાણું, તું હારા આવો. પણ દરેકનું સ્તર, દરેકનું લેવલ એ અલગ અલગ હોય, દરેકના શોખ અલગ અલગ હોય, દરેકની આગળ વધવાની પદ્ધતિ અલગ અલગ હોય. જેવી રીતે બધાએ આમ કર્યું એવી જ રીતે તમારે કરવાનું, એવું હોય. તાર ઘેર જવું છે તો શું કરવા ઘડિયાળની સામે જુએ છે? હા, બહાર મોકલી દઈશ, ફરી ક્લાસમાં એન્ટર નહીં કરું. બરાબર.
તો કે આપણું ફેમિલી તો આવા બધા વાદ્યો વગાડે છે અને તું આખો દાડો ગિટાર કરે છે કે ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ મોર એવર એટલે કે આપણા જે સાધનો જે અસર પેદા કરે છે લોકોના મન હૃદયમાં, બરાબર? તમે વીણા વાગે, હાર્મોનિયમ વાગે તો તમારું મન અને હૃદય પ્રફુલ્લિત થઈ જાય, તમને અંદરથી એકદમ શાંતિ અને આનંદનો અનુભવ થાય, શાંતિ અને આનંદ, બરાબર? એકદમ શરીર આમ શાંત, એકદમ ઠંડુ થઈ જાય, એકદમ આમ કુલ તમારું સ્વભાવ એટલે આખું વાતાવરણ થઈ જાય. અને તમે ગિટાર વગાડો એટલે તમારા પગ આમ, બરાબર? ગિટાર વગાડો તો તમને આનંદ આવે, પણ એ આનંદમાં શાંતિ ના હોય. એ જે આનંદ હોય એમાં શાંતિ ના હોય, એમાં ધબાકા હોય, બરાબર? ગિટાર વાગે એટલે બહુ ઉછળકૂદ કરવાની, ધમાલ કરવાની, એટલે એ વસ્તુ છે રોક મ્યુઝિક, બરાબર? શું તમે એવું કહો ને રોક કોણ રોક પોપ સોંગ, રોક સોંગ એવું બધું એ ગિટાર પર વાગે, બરાબર? તો અહીંયા કહે છે કે આપણા જે સાધનો જે અસર ઊભી કરે છે એવું આ ગિટાર નથી કરતા. એન્ડ મોર ઓવર ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા, અને આ ગિટાર જે છે એ ભારતનું સાધન નથી. આપણે તો ભારતના ક્લાસિકલ સંગીતના સાધનો છે એ વગાડતા શીખવાનું છે, એમ કે સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. એના એક ઘરના સભ્યએ એને સમજાયો કે ભાઈ આ તંબુરો છોડ અને આ વીણા પકડ, બરાબર? એટલે કોઈ વીણા તમારે ત્યાં બાજુ રહે પાછલી લાઈનમાં વીણા માસી. પછી કે ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ગિટાર સેડ હિઝ આંટી. એની કાકી કે એની માસીએ કે એની ફોઈએ એને એટલે સુધી કીધું કે તને ખબર છે તું આ ક્રિકેટ કરે છે, તાર બાપો એને મંજૂરી જ નહીં આલે. એટલે કે તું આ ગિટાર કરે છે, તને જે ગિટાર પ્રત્યેનો જે પ્રેમ છે એ ગિટારના તારા પ્રેમને તારા પપ્પા મંજૂરી આપશે નહીં. એ તને એમ કાયમ માટે ગિટાર વગાડવાની પરમિશન આપશે નહીં. એ એમ કહે છે કે તું સિતાર વગાડ અથવા વાયોલિન વગાડ, બાકી ગિટાર વગાડીને આગળ જવાનું એવું તને પરમિશન આપશે નહીં, એમ કે. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. દરેક વખતે આ માં નામનું જે પ્રાણી છે ને એ હંમેશા આમ પોતે આખો દાડો છોકરાને સાલા બુદ્ધિ વગરના ભણતો નથી, નાલાયક, આવો છે તેવો છે, આખો દાડો બસ બીજું ટીવી જોયા કરે છે, આ કર્યા કરે છે, મોબાઈલ મંત્ર્યા કરે છે, ફલાણું ઢીકણું. પોતે જ્યારે લડવાનું હશે ને ત્યારે 70 વખત જુડીને આદો કાઢ નાખશે. પણ જ્યારે બીજું કોઈ એને મારશે અથવા બીજું કોઈ લડશે તો પહેલા તો થોડી વાર આમ રાહ જોશે, અને પછી કે ના હવે રહેવા દો, એ તો હું સમજાઈ લઈશ, જા. એ ખબર નહીં પડતી તને? હે એવું ના કરાય, પપ્પા કહે છે તો ખબર નહીં પડતી, બરાબર? તો મમ્મી હંમેશા તમારા બચાવમાં આવશે, મમ્મી હંમેશા તમારા બચાવમાં આવશે. તો અહીંયા પણ મમ્મી અને બધા 80%, 90% કિસ્સામાં, 90 નહીં 99% કિસ્સામાં મમ્મી જ બચાવતી હોય, બરાબર? જ્યારે કોઈ પડતી હોય ત્યારે. શું કેવું છે? મમ્મી બચાવે કે ના બચાવે? હા, તો મમ્મી અહીંયા બચાવમાં આવી. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. એને એના દિલની વાત સાંભળવા દો, દિલની ઈચ્છા જે છે ને એ પ્રમાણે કરવા દો, એમ કે. સી ડિક્લેર્ડ, અને એણે આવું ડિક્લેર કરી દીધું, ભાઈ એને જે કરવું હોય ને એ કરવા દો. તમને અહીંથી ભણી લીધા પછી તમને બધાય લોકો સલાહ આપવા આવે, ઓય તારે છે ને ડૉક્ટર નથી બનવાનું, એન્જિનિયર બનવાનું છે. ઓય તારે ડૉક્ટર એન્જિનિયર કશું નહીં બોલવાનું, તારે છે ને પેલું વિમાન ચલાવવાનું, એટલે પાયલોટ બનવાનું. પૈનો લોટ, એક પૈનો લોટ, બરાબર? પાયલોટ ને કે 22/7 લોટ. તારે છે ને પોલીસમાં જવાનું, એટલે બધા તમને જુદી જુદી સલાહ આપવા, તારે ટીચર બનવાનું, બરાબર? ટીચર બનવાનું ને એવી સલાહ આપે. પણ તમને કંઈક જુદું જ કરવું હોય, તમને કંઈક જુદું જ કરવું હોય, સાલું મારે આ બધું નહીં, મને આ વસ્તુમાં વધારે રસ છે. તો મને આ વસ્તુમાં વધારે રસ છે એવું નક્કી કોણ કરશે? આપણે પણ નક્કી કરવું પડે. અને આપણી જોડે જે રહેનારા લોકો છે, હું જે વાત તમને 10મામાં કહેવાની હતી અત્યારે કહી દઉં કે આપણા જીવનમાં માતા, પિતા, ગુરુ અને ફ્રેન્ડ,
આ 4 પ્રાણીઓ એવા છે ને કે ઓલવેઝ કોઈ પણ પરિસ્થિતિમાં આ 4 લોકો તમને બધી રીતે હેલ્પ કરે. તમારું સારું ખરાબ આ તે તમારા ગમા અણગમા બધું એમને ખબર હોય. આને શું ગમે છે શું નહીં, આ મિત્રો મા બાપને બધાને ખબર હોય. એટલે એ લોકો તમને હેલ્પ કરે કે ભાઈ તમારે કઈ લાઈન લેવી. બરાબર. કેટલાક લોકો ભાઈબંધો દોસ્તારો કે ને એમ રવાડે ચડી જાય. મારા ભાઈબંધે આમ કર્યું ને એટલે હું આમ કરીશ. એટલે એમ ના હોય. તાર ભાઈબંધે કર્યું તો એની ક્ષમતા જુદી હતી, તારી ક્ષમતા જુદી છે. પણ એવું કરે કેટલાક લોકો. મારા પપ્પા ડૉક્ટર ને એટલે હું ડૉક્ટર બનીશ. એટલે એમ ના હોય. તારા પપ્પાને ડૉક્ટર એમ રસ હતો પણ તને નહીં. બરાબર. તને એન્જિનિયરિંગમાં રસ નથી તો તને શેમાં રસ છે? તને રખડી ખાવામાં, તો કે સેલ્સમેન, મેડિકલ ઓફિસર, રિસર્ચર, બરાબર, એવી બધી લાઈનમાં જવાનું. સંશોધન કરતાની કે એવી બધી લાઈનમાં. બરાબર. ફોરેસ્ટ ખાતું કે એગ્રીકલ્ચર ખાતું કે ફિઝિક્સ, PRL, બરાબર, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, એ બધામાં તારે જવાનું કે જેથી તને બહાર રખડવાનું, દૂર દૂર સુધી ફરવાનું ને રખડવાનું મળે ને ત્યાંથી તારે કંઈક શોધ. તારી બુદ્ધિ એ પ્રમાણેની છે. તું એક જગ્યાએ બેસીને કશું કામ કરી શકે એવો છે નહીં. તો તારે કઈ લાઈન પસંદ કરવાની? તો એ બરાબર. તમારા ગુરુ જેમણે તમને જ્ઞાન આપ્યું છે એને તો ખબર જ હોય કે કોણ કિતને પાણી में है. હેમીને સાયન્સ લીધું એટલે નયન કે હું સાયન્સ લઉં. અલ્યા પેલાને મેથ્સમાં 100 માંથી 90 માર્ક આવે છે અને તારે મેથ્સમાં 100 માંથી 9 માર્ક આવે. તું સાયન્સ લઈને શું કરવા? બરાબર. ના, હેમીને લીધું ને એટલે હું લઉં. તો એવે વખતે ગુરુ તમને હેલ્પ કરશે કે ભાઈ તમારે શું કરવાનું. બરાબર. Then his father started supporting him. હવે મમ્મી પડખે આવી ગઈ એટલે જે ઘરમાં લેડીઝ સામે પડે, બરાબર, એટલે પછી બાકીના બધાએ શું કરવું પડે? ભાઈ હથિયારો મૂકી દેવા પડે. પછી બાપા કે હારું હેડ ને, કારણ કે રોજ સવારના પરમાં શું કરવાનું છે? એને તમારે ગિટાર વગાડવા દેવું છે કે નહીં? નહીં તો આજે ભાખરી રોટલી બનશે નહીં. રોજ ભૂખે મરી જવું એના કે હાર હેડ વધુ નહીં. બરાબર. એટલે હવે પપ્પા એના સપોર્ટમાં આવ્યા. He was overjoyed and decided to modify his western instrument. અને પપ્પા પાછા કેવા હતા? સંગીતજ્ઞ હતા. હા, સંગીતના મોટા એ હતા. તો એમણે શું કર્યું? આ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ એટલે આ પશ્ચિમી સંસ્કૃતિનું જે સાધન હતું એને આપણા ઇન્ડિયન કલ્ચર પ્રમાણે એને મોડિફાઈ કરી દીધું. એને મોડિફાઈ એટલે એને આપણા પ્રમાણે એનું બીબું બનાવી દીધું, ઢાળ બનાવી દીધો. બરાબર. એટલે કોઈને એવું ના લાગે કે ભારતીય અને વેસ્ટર્ન એ બંનેનું મિશ્રણ કરી દીધું, સંકરણ કર્યું. તો પપ્પા પાછા એકવાર માની તો ગયા. માન્યા પછી ઓવરજો એટલે વધારે ખુશીમાં એમની વધારો, એટલે કે એના માટે આવું કરી નાખીએ એમ. હવે હેમિનના પપ્પા એને કીધું કે ભાઈ સાયકલ નવી લેવા જવાનું છે એમ. તો સામાન્ય રીતે બધાના પપ્પા સાયકલ લઈ આપે તો કેવી લઈ આપે? ભાઈ હીરો ને એટલાસ ને આ ને તે ને. પણ હેમિનના પપ્પા સાયકલ લેવી ને તો ગેરવાળી લેવી એમ કે. એટલે વધારે પડતા એટલે આમ ખુશ થઈ ગયા. આમ ગેરવાળી સાયકલ લેવી એટલે એને ગેરવાળી. તો એ ગેરવાળી સાયકલ લીધી. ધેટ મીન્સ એ વધારે પડતા ઉત્સાહી થઈ ગયા. વધારે પડતા ઉત્સાહી થઈ ગયા સાયકલ. તો અહીંયા પણ સાધન માટે આવા ઉત્સાહી થઈ ગયા. એમણે વેસ્ટર્નને ઇન્ડિયન પ્રમાણે બનાવી દીધું. He tried to make it suitable for playing pure Indian classical music. એમણે ભારતીય સાંસ્કૃતિક શાસ્ત્રીય સંગીત જે છે એ આ ગિટારના સાધનો પર વગાડી શકાય એવી રીતે આ સાધનને તૈયાર કરવા માંડ્યું. તો એમણે ભારતીય શાસ્ત્રીય સંગીત એ સાધન ઉપર, ફોરેનના સાધન ઉપર ભારતીય સાંસ્કૃતિક સંગીત એ વગાડી શકાય એ રીતે એના અંદરના ટોન, એની અંદરની રચનામાં એમણે ફેરફાર કર્યો. હવે પેલા લોકો મ્યુઝિક વગાડે એટલે કેવું? એક જ ધબકારો હોય એમ, ધબ 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 એ રીતે હોય. બરાબર. એમાં સૂર તાલ લય એવું કશું હોય નહીં. બરાબર. જ્યારે આપણા સંગીતમાં આરોહ હોય, અવરોહ હોય, બરાબર, સીધું હોય, અંદર ધ્રુજારી હોય, વાઇબ્રેશન હોય, દરેક પ્રકારના જે તાલ હોય એ બધા જ ભારતીય સંગીતમાં હોય. તો એમણે એ રીતે એ સાધનને તૈયાર કર્યું, મોડિફાઈ કર્યું. He spent 2 more years
with guitars only. અને એમણે પોતાના છોકરાને એ દિશામાં તૈયાર કરવો હતો. તો એમણે એ સાધનને તૈયાર કરી અને એની પર પોતાના સૂર સેટ કરવા માટે બીજા 2 વર્ષનો સમય બાપે પોતે જાતે એ તૈયારી કરી કે ભાઈ આની પર હું એને શીખવાડવાનું તો ભારતીય સંગીત જ શીખવાડવાનું. તો ફોરેનના સાધનને એમણે ભારતીય ઢાળ આપી અને એની પર પોતે પ્રેક્ટિસ કરી, કારણ કે પોતાને આવડતું હશે તો શીખવાડી શકશે ને, બરાબર. આપણે તો શું કરીએ, આપણને આવડતું ના હોય ને બીજાને શીખામણ આપીએ, એટલે પેલું કે ને કે ડાઈ સાસરે ના જાય ને ગાડીને શીખામણ આપે, એવું કરીએ. હે, આપણે રોજ મીઠું આમ ઉપરથી લઈને ખાતા હોય અને પેલાને કે ભાઈ મીઠું ના ખવાય, એ તો ઝેર કહેવાય, સફેદ ઝેર કહેવાય. ખાંડ જેટલી વખત ચા બનાવવા કે દૂધ બનાવવા જાય, રસોડામાં જાય એટલે ખાંડનો ડબ્બો મૂઠો ભરીને ખાઈ લે અને બીજા છોકરાઓને બધાને સલાહ આપે, ભાઈ ખાંડ ના ખવાય, ખાંડ ખાઈએ ને તો કરમિયા થાય, ખાંડ ખાઈએ ને તો ડાયાબિટીસ થાય. પણ એમ આપણે જ બંધ કરીએ તો બરાબર. તો અહીંયા પિતાએ 2 વર્ષ સુધી એની પર પ્રયત્નપૂર્વક શીખ્યા અને ગોઠવ્યું. વન ઇવનિંગ, એક દિવસ સાંજે, there was a gathering of close family friend. એકદમ નજીકના ઘરના સગાવાલા અને મિત્રોનું ગેટ ટુગેધર એટલે સ્નેહ મિલન મેળાવડો હતો. In this small gathering, Mohan's brother, sister and nephews who were also performing artists અને આ જે સ્નેહ મિલનનો જે કાર્યક્રમ હતો એમાં મોહનના ભાઈઓ બહેનો અને નેફ્યુઝ એટલે એના પિતરાઈ ભાઈઓ બહેનો બધા એ બધા અને એ લોકો પણ આવા પરફોર્મિંગ આર્ટિસ્ટ હતા. પરફોર્મિંગ આર્ટ અત્યારે ભણવામાં પણ ફાઇન આર્ટ્સની અંદર આ પરફોર્મિંગ આર્ટ નામનો વિષય આવે છે કે તમારે જે વસ્તુ શીખવી હોય, પરફોર્મ કરવું હોય એની એ તમારે શીખવાનું, બરાબર. તો એ લોકો પણ પરફોર્મિંગ આર્ટિસ્ટ હતા, એ લોકો કલાકાર જ હતા બધા. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે એના ભાઈઓ બહેનો અને પિતરાઈ ભાઈઓ એ બધાએ પોતપોતાને જે આવડતું હતું એ બધું. અને આપણા ઘરમાં પણ આવું સામાન્ય રીતે બનતું હોય છે. હે, આપણને મમ્મી કે સ્કૂલમાંથી કોઈ પોએમ શીખવાડી હોય કે કશું, એટલે ઘરમાં કોઈ પણ નવું મહેમાન આવે અથવા તો કોઈ પણ રિલેટિવ આવે એટલે મમ્મી તરત બોલે, બોલતો બેટા પેલી ચકલીવાળી પોએમ બોલતો. હે ના, પેલું શું કે પેલું કયું ટ્વિંકલ, હા ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર બોલતો એટલે પેલો છોકરો તરત આમ પેલું રોબોટ હોય ને એમ ગમે તે આવે એની સામે ઊભો રહીને ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર હાઉ આઈ વન્ડર વોટ યુ આર. પછી બીજા દિવસે બીજા કોઈ આવે, બોલતો બેટા પેલું ટ્વિંકલ ટ્વિંકલ બોલતો એટલે પેલો આમ તરીને ઊભો રહી જાય ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. એટલે જે બી આવે એની સામે તમારે પરફોર્મ કરવાનું હોય, તમારે તમારા કળાનું પ્રાત્યક્ષિક કરવાનું હોય, બરાબર. દરેક ઘરમાં આવું થતું જ હોય છે, બરાબર. અમારા દર્શભાઈએ બહુ નાનો હતો ત્યારે એક ગીત લખ્યું હતું અને ગાયું હતું પાછું રેકોર્ડ કર્યું હતું, બરાબર. તો પછી જ્યારે પણ કોઈ ઘરમાં આવે ને એટલે એની મમ્મી કહે, દર્શ પેલું ગીત ગાતો, એટલે દર્શ ગીત ગાવા મળે, તું તો મારો લાડકો ને એવું બધું કંઈક હતું સમથિંગ, બરાબર. તો દરેકના ઘરમાં આવું થતું હોય છે. તો અહીંયા પણ જ્યારે બધા ભેગા થયા હોય ત્યારે પોતાના છોકરાને જે આવડતું હોય એવું બધાએ આમ બધાથી ઊંચા દેખાવાનો, મોટા દેખાવાનો પ્રયત્ન કરે ને, તારા છોકરાને આટલું આવડે, મારા છોકરાને આટલું આવડે છે, બરાબર. આના જેવું પાન કોઈ બનાવી શકે બોલ, તમારામાંથી એક ના આવડે. તો એવી રીતે પોતાના છોકરાની જે કળા છે એને પ્રદર્શિત કરવાની એવું દરેક જગ્યાએ થતું હોય. તો અહીંયા પણ આ લોકોએ એવું કર્યું. There was a great appreciation અને બધાએ પોતપોતાની કળા રજૂ કરી તો બધાને બહુ જ વખાણ સાંભળવા મળે, બધાએ બહુ વખાણ કર્યા, સરસ આટલું બધું સારું લોકોને આવડે છે એમ કે. મોહન ટુ, અને આ વખતે મોહનભાઈને પણ ચાન્સ મળ્યો. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ એટલે મોહને પણ એની ઈચ્છા દર્શાવી કે મારે પણ કંઈક વગાડવું છે એમ કે. આ બધા મોટા મોટા ભાઈઓ બહેનો વગાડે તો હું કંઈક વગાડું એમ. હી પ્લેડ ઓન ગિટાર અને એણે ગિટાર વગાડી. આફ્ટર હિઝ પરફોર્મન્સ એનું આ પરફોર્મન્સ એનું જે કાર્યક્રમ જોયા પછી અ રિલેટિવ સેડ એક સગા સંબંધીએ કીધું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ અ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. આ એક નવું સાધન છે
હા, એની પર તારે બહુ જ મહેનત કરવી પડશે. તારે જો એને શીખવું હશે ને તો એની પર બહુ જ મહેનત કરવી પડશે એમ કે. વન ઓફ ધ રિલેટિવ સેડ, એક બીજા રિલેટિવે કીધું, સગા સંબંધીએ કીધું, ઇફ ઇટ વેર ધ સિતાર, જો આ ગિટારની જગ્યાએ તું સિતાર ઉપર તારો હાથ અજમાયો હોત, યુ વુડ હેવ બીન ઇન કમ્પ્લીશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, તો તું પણ તારા ભાઈઓ બહેનોની જેમ એના કમ્પ્લીશન ઉપર તને આવડી ગયું હોત એમ, એ વિદ્યા પૂરી થઈ ગઈ હોત શીખવાની, એવી સ્ટેજે તું પહોંચી ગયો હોત એમ. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ, તે આની ઉપર 2 વર્ષથી મહેનત કરું છું એમ કે 2 વર્ષનો ગાળો તે વેડફી નાખ્યો. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, પણ હજી આ સાધનમાં તારે ઘણું બધું શીખવાનું બાકી છે. બરાબર, કારણ કે એ લોકો કેવા હતા, બધા પોતપોતાના ક્ષેત્રના માસ્ટર હતા. બરાબર, એટલે એમને ભારતીય સાધનો અને વિદેશી સાધનો એનો પૂરતો અભ્યાસ હતો. આપણે શું કરીએ, ફોરેન વાળાનું બધું ખરાબ, એવું ના હોય. ફોરેન વાળાનું બધું ખરાબ એવું ના હોય, એમનું પણ કેટલુંક સારું હોય, આપણું પણ ઘણું બધું સારું હોય. આપણું સારું એમને આપવાનું, એમનું સારું આપણે લઈ લેવાનું. બરાબર, તો આપણે તો સારાનું આદાન પ્રદાનની જગ્યાએ ખરાબનું આદાન પ્રદાન વધારે કરીએ. શું કેવું છે? એ લોકો એમને એમ ફરે કે આપણે એમને એમ ફરવાનું, ફોરેન કલ્ચર. હે, પણ ઉડતા એમને પહેરાવતા કરીએ તો સારું નહીં? પણ આ તો એવું, એ લોકો પેલા અડધા પહેરીને ફરે ને તો અહીંયા આગળ મોટા મોટા ગયડા ડોહાઓ બધા અડધા પહેરીને ફરતા થઈ ગયા. પાછા કે ફેશન છે. હે, પાછા શું કે ફેશન છે. અને પછી પાછું બીજું કઈ કઈ કે શું તો કે ગરમી બહુ લાગે છે. ભાઈ, પહેલા લોકોને ગરમી લાગતી હતી ત્યારે કોટનના લેગા પહેરતા હતા. બરાબર, તો તમે પહેરો ને, આખા પહેરો, કોટનમાં ગરમી ના લાગે. કોટનના કપડાં હોય તો ગરમી ના લાગે. ચલો લેગા ના સારા લાગતા હોય, તમે કોટનના પેન્ટ પહેરો. હે, પણ આવડા પહેરીને ફરશે. તો એમની પાસેથી સારું શીખવાનું. આપણે તો શું શીખીએ છીએ? 31st આવી હેડો. એ લોકો કોઈ દાડો બેસતા વર્ષે મીઠાઈ બનાવીને કોઈને ઘેર ખાવા ગયા? તો પછી એમની 31st આપણે શું કરવા એ કરીએ? આપણે 31st આપણું નવું વર્ષ છે ના, પણ લોકો કરે એટલે આપણે કરવાનું. પાર્ટી કરીએ, પાર્ટી. પાછા કે એમાં શું, કોલ્ડ ડ્રિંકની પાર્ટી કરવાની. પહેલા કોલ્ડ ડ્રિંકની થાય ને પછી હાર્ડ ડ્રિંકની થાય ને પછી, સમજી ગયો ને? એટલે આપણે પાર્ટી કરવાની જ નહીં. બરાબર, તો સારું શીખવાનું. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, એનું આ કામ જોયા પછી કોકે કીધું, ધ સિતાર્સ સાઉન્ડ ઇઝ લાઈક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. સિતારની અંદર, સિતાર નામનું જે વાદ્ય છે, એ સિતારમાંથી જે અવાજ આવે છે એ વહેતા ઝરણા જેવો અવાજ આવે છે. ઝરણું જાણે વહેતું હોય ને, ખળખળ કરતું ઝરણું, લ્યા પેલા પર્વત પરથી પડે એ ઝરણું નહીં. પ્રદીપ કે મને તો ઝરણા ખબર છે, મારા માસીની છોકરીનું નામ છે, બાકી બીજું ઝરણું બરણું ખબર નહીં. ગયણું ખબર છે, પાણી ગાળવાનું, ચા ગાળવાનું, ગયણું. ઝરણું ખબર નહીં. તો ઝરણું, વહેતા ઝરણા જેવો સિતારનો અવાજ હોય. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ, તારા સાધનમાં આટલી ઊંડાઈ, એટલે સંગીતના સ્વરોની આટલી ઊંડાઈ જે છે ને એ તારા સાધનમાં નથી. તો ભારતીય સાધનો કેટલા મહત્વના છે, કેટલા સરસ છે કે જેની અંદર એટલી ઊંડાઈ, પ્રકૃતિની જે ઊંડાઈ જે છે, પ્રકૃતિના જે ભાવ છે એ તમને એ સંગીત દ્વારા એ લોકો બતાવે છે. તો એ વસ્તુ અહીંયા છે. યટ અનધર સેટ, બીજા એક જણે પાછું કીધું, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, તારો ભાઈ તો વાયોલિન વગાડે છે. ભાઈ, તારે આ બાજુ ખસવું પડશે, પેલા આયા. His sur and તાલ આર સો બ્યુટીફુલ. તારા ભાઈ જે વગાડે છે ને એનો સૂર અને તાલ એ બહુ સરસ છે એમ કે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, આ સાધન વડે તું શું કરીશ એમ કે. તારે તો નહીં સૂર આવતો કે નહીં તાલ આવતો. તો તારે તો કે સૂર તાલ કઈ આવતો નથી, તો તું શું કરીશ આને વગાડીને એમ કે. મોહન વોઝ ડિપ્રેસ્ડ,
હવે જ્યારે ઘરમાં અને આવી રીતે સ્ટેજ ઉપર ગયા હોય, બરાબર, એક તો પહેલી વાર સૌથી નાનો ઘરમાં હતો અને બધા એક્સપર્ટ હતા. હા, એ લોકોએ વગાડ્યું, બધાએ વાહ કરી, અને આણે વગાડ્યું તો લોકો એની ખોદણી કાઢી. હે, આમાં જૈનમ તો આવો છે ને, જૈનમ તો આવું કરે છે ને, જૈનમ તો આમ કરે છે ને, મૈત્રી આમ કરે છે ને, જૈનમ આમ નથી કરતો, દર્શ આમ કરે છે, સૌમ્ય આમ નથી કરતો, બરાબર, શ્રુતિ આમ કરે છે, માનવ આમ નથી કરતો, ચાલુ. બરાબર. પણ ભાઈ તમે જુઓ તો ખરા, તમે બધા પરંપરાગત સાધનો ઉપર કામ કરો છો, જેની પર વર્ષોથી તમારા માતા પિતા અને જન્મજાત તમારા હાથ, કારણ કે મા બાપના હાથ બેઠેલા હોય એટલે છોકરાના ઓટોમેટિક ફરવા જ માંડે. આણે વિદેશી સાધન અપનાવ્યું છે ને એને ભારતીય ઢાળ પ્રમાણે તૈયાર કર્યું છે, અને એની પર એ હાથ અજમાવે છે. તો થોડીક વાર તો લાગશે ને. હજી તો નાનું છોકરું છે, હજી તો નાનું છોકરું છે એમ કે. પણ લોકોએ એની ખોદણી કરી. હવે જ્યારે કોઈ પણ માણસ બધાની, આટલા બધાની વચ્ચે તમારી ખોદણી કરે કે આ આવો છે ને તેવો છે, તમને દુઃખ તો થાય ને, કે ના થાય? આપણે જળ જેવા છે, જે બોલવા એ બોલે. આપણા બાપાને કેટલા ટકા? બરાબર. પણ આ ભાઈ જળ જેવો નહોતો, કારણ કે જે કલાકાર હોય ને એ કલાકાર સંવેદનશીલ હોય. કલાકાર કેવો હોય? સંવેદનશીલ હોય. એટલે એનામાં લાગણી જેવું કંઈક હોય, અને લાગણી હોય ને, લાકડી નહીં હો, લાગણી, એટલે એને દુઃખ પણ થાય. તો મોહન વોઝ ડિપ્રેસ્ડ, એ બહુ હતાશ થઈ ગયો, એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, આખી રાત રડ્યો. આટલું સરસ વગાડ્યું તોય બધા એવું કીધું, આમ છે તેમ છે, એમના છોકરા આમ ફલાણું, હું કંઈ એમના જેવો નહીં બનાવવાનો, આવતા વર્ષે હું એવો થઈ જઈશ એમ. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીઝ ઇન્સ્ટ્રુમેન્ટ. એણે એના જીવનના 2 વર્ષ ઓલરેડી આ સાધનની પાછળ આપી દીધા છે. હવે આપણે ભણવાનું ચાલુ કરીએ 5 વર્ષના થઈએ ત્યાંથી, કે 6 વર્ષના થઈએ ત્યાંથી, 15 વર્ષે 12મું કે પછી એના પછી ભણી લઈએ. ફ્યુઝ ઉડી ગયો છે અને મેઇન સ્વિચમાં શોર્ટ સર્કિટ થયું છે, એટલે લાઇટ વગર જ બેસવાનું છે. બહાર ચોકમાં બધાને લઈને વાળીને બેસો, સરસ ચોખ્ખું કરી, આસન પટ્ટા એ કરી. તો આપણે એટલા બધા વર્ષ પછી આપણને શું મળે છે? તો કે 10મા ધોરણની 12મા ધોરણની ડિગ્રી, અને પછી જિંદગીની લાઈન પસંદ કરવાની. આ લોકો જન્મે ત્યારથી આ બધું વગાડતા હોય ને 8-10 વર્ષે તો એમને લાઈન બદલી, એટલે લાઈન પસંદ કરી લીધી હોય, અને એ લાઈનમાં એ લોકો આગળ વધવા માંડ્યા હોય. તો આવયા 10 વર્ષનો હતો, ત્યાંથી તંબુરો લઈને, એટલે ગિટાર લઈને, તો એણે 2 વર્ષ એટલે 12 વર્ષ થયા. તો એણે 2 વર્ષ એના જીવનના આને શીખવા પાછળ ઓલરેડી કાઢી દીધા હતા, પસાર કરી દીધા હતા. હા, અને પછી બધા આવું બોલે, તમે એકની એક વસ્તુ પાછળ વર્ષો સુધી મહેનત કરો ને પછી લોકો હજી તો તને આટલું તો આવડતું નહીં, હાવ ડોબા જેવો છું. હે, કપડાં કેવી રીતે પહેરવા એ તો ખબર નહીં પડતી, કયા પહેરવા એ તો ખબર નહીં પડતી, ઉપરના નીચે, નીચેના ઉપર પહેરીને બેસી જાય છે. બરાબર. તો એવું થોડી હોય. હવે આ ઉંમરે એને આવડવું તો જોઈએ ને એમ. બરાબર. તો અહીંયા એ બહુ દુઃખી થઈ ગયો ભાઈ. હી થોટ, એણે વિચાર્યું, બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. પણ દિલથી તો હું ગિટાર માટે બનેલો છું, એટલે મારે તો ગિટાર જ વગાડવું છે. ભલે જે કેવું હોય કે, મારે તંબુરો નહીં વગાડવું, મારે ગિટાર જ વગાડવું છે. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. બરાબર. મારા માટે આ ગિટાર સિવાય બીજું કોઈ સાધન નથી, અને હું એમાં માસ્ટરી મારી મેળવીને બતાવીશ. બરાબર. એક વ્યક્તિના ઘેર જઈને મેં એમ કીધું કે ભાઈ, એ લોકોને ઘરના બધા ચિંતા થતી હતી, મારો છોકરો મોટો થઈને શું કરશે. હા, એટલે મેં એને કીધું કે અત્યારે જે એની કમજોરી છે, અત્યારે એની જે કમજોરી છે, એ કમજોરીને હું એની તાકાત બનાવી દઈશ. એની તાકાત એની કમજોરી થઈ જશે. બરાબર. અને જ્યારે આપણી કમજોરી આપણી તાકાત બની જાય ને, આપણી જે કમજોરી આપણી તાકાત બની જાય, ત્યારે આપણે બીજા કરતાં 100 ગણું વધારે કરી શકીએ, બીજા કરતાં 100 ગણું વધારે સારું કરી શકીએ. બરાબર. એટલે આપણી કમજોરીને આપણી તાકાત બનાવવાની. કેટલાક લોકો બીતા હોય, સામાન્ય એક ઉદાહરણ એવું છે, કેટલાક લોકો બીતા હોય, જેમ તમને લોકોને કૂતરાથી બીક લાગે અત્યારે આવતા, તો કેટલાક લોકો ભૂતથી બીતા હોય, કેટલાક લોકો આમ કંઈ પણ કારણ વગર બીતા હોય. બરાબર.
તો એ બીક જ્યારે તમારા એમાંથી દૂર થઈ જાય ત્યારે તમે ઘણું બધું સારું કરી શકો. તો બીકને દૂર કરવા માટે શું કરવાનું? તમારે વધારે બીવાનું. ઘણા લોકો શું કરે, બીકને દૂર કરવા માટે જેનાથી બીક લાગતી હોય ને, ધારો કે ભૂતથી બીક લાગતી હોય ને, તો રોજ એને સ્મશાન લઈ જાય. તો એવી રીતે એની બીક દૂર ના થાય. એને ત્યાં આગળ વાસ્તવિકતા સમજાવવી પડે કે ભાઈ આવું કંઈ હોતું નથી, અને હોય તો એ પણ એને આવી રીતે તમે એ કરી શકો છો. બરાબર? એ કંઈ તમારી અંદર પ્રવેશી જતું નથી. પણ તમે બી જાઓ એટલે તમે ડરી જાઓ એટલે તમારા શરીરમાં એ ડરના કારણે એક મગજની અંદર કેમિકલ પ્રોસેસ થાય છે, અને કેમિકલ પ્રોસેસના કારણે થોડો વખત માટે ત્યાં સર્કિટ સ્પાર્ક થઈ જાય છે, શોર્ટ સર્કિટ થઈ જાય છે. થોડો ટાઈમ માટે એ આગના ચક્ર ઘુમાય એટલે ભાન ભૂલી જાય છે અને એ બધું કરતા હોય છે. બરાબર? પણ આપણે તો ભૂત વળગી હે તો એવું ના હોય. એટલે આપણી કમજોરીને આપણી તાકાત બનાવવાનો પ્રયત્ન કરવાનો. શું કરવાનો? કમજોરીને તાકાત કરવાનો પ્રયત્ન. બરાબર? ફરી કોઈ કહે શું કે આ આમ છે તેમ છે? This instrument will become my face of the world. અને આ સાધન દુનિયામાં મારો ચહેરો બનશે કે ભાઈ મોહન એટલે ગિટાર વાળો. મોહન, આપણે પેલું અમદાવાદમાં નથી મોહનલાલ મીઠાઈ વાળા, સચિન તેંડુલકર એટલે ક્રિકેટ એટલે સચિન તેંડુલકર. બરાબર? ક્રિકેટ એટલે સચિન તેંડુલકર. અને ઇન્ડિયા એટલે ગુજરાત એટલે અત્યારે કોણ? ગુજરાતનો સૌથી ફેમસ ચહેરો અત્યારે દુનિયામાં કોઈ બી જગ્યાએ જાઓ તમે, ગુજરાતથી તમે એમ કહો ગુજરાતથી આવ્યા છો એટલે સૌથી પહેલો જવાબ શું મળે? નરેન્દ્ર મોદી. તો કઈ ગુજરાત એટલે કઈ નરેન્દ્ર મોદીને બાપનું છે? પણ એમણે પોતાના થકી ગુજરાતનો ચહેરો એટલે ગુજરાતનો એક વ્યક્તિ આટલું સરસ કામ કરી શકે છે એવું એમણે દુનિયામાં બતાવી દીધું. એટલે આ મોહનભાઈ એવા અકળાયા કે હું આ ગિટાર વગાડીને દુનિયામાં મારું નામ કમાઈશ, અને હું મોહનલાલ મીઠાઈ વાળા નહીં, મોહનલાલ ગિટાર વાળા તરીકે ઓળખાઈશ. હે વાંધો હોય તો શું કરી લે. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડ. અને એણે મનોમન નક્કી કરી નાખ્યું કે મને વિશ્વાસ છે કે હું આ લાઈનમાં બહુ જ મોટું, બહુ સારું કામ કરીશ, બહુ ઊંચાઈઓ સર કરીશ એમ કે, અને હું એ કરી શકીશ. This experience took place when Mohan was only 16 years of age. હજી તો નાનું છે, 16 વર્ષનો હતો ત્યારે એને પોતાની ઊંચાઈ શું છે એવો કંઈક અનુભવ થયો. It was a turning point of his life. અને આ 16 વર્ષની ઉંમરે કંઈક એવો પ્રસંગ બન્યો છે જેનાથી એનું જીવન બદલાઈ ગયું, એના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. બરાબર? આપણે ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકોની સાથે કામ કર્યું હોય, બરાબર, પણ અમુક એવા વ્યક્તિની જોડે આપણે કામ કરીએ જેથી આપણા જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવે કે ભાઈ અત્યાર સુધી જે કામ કર્યું એ સ્ટીરિયોટાઇપ ચીલાચાલુ પદ્ધતિથી આપણે કામ કર્યું, હવે આપણે કંઈક વિશિષ્ટ પદ્ધતિથી કામ કરીએ છીએ, અને એ રીતે આપણે વધારે ઝડપથી અને વધારે સારું મેળવી શકીએ છીએ. બરાબર? તો એ આપણા જીવનનો ટર્નિંગ પોઈન્ટ થાય. મોહન doubled his riyaz and practice for about 10 hours a day. મોહને એનું જે ગિટાર વગાડવાનું જે કામ, એની જે પ્રેક્ટિસ હતી, એ પ્રેક્ટિસ એણે આમ દિવસમાં ધારો કે 2 કલાક સવારે ને 2 કલાક સાંજે એવું કરતો હોય, એની જગ્યાએ દિવસમાં 10 કલાક એણે કરવા માંડ્યા. 10 કલાક સુધી પ્રેક્ટિસ કરે, રિયાઝ કરે. He also studied other aspects of the guitar. એણે ગિટારના અંદરના બીજા જે ભાગો, બીજા જે ક્ષેત્રો હતા કે ભાઈ ગિટારમાં હજી હું આટલા જ બટન દબાવું છું, તો એના પછી આ બીજા બટનનું, આપણે કમ્પ્યુટર બધા વાપરતા હોય છે, પણ કમ્પ્યુટરના બધા જ બટનનું આપણને માહિતી છે કે એમાં કયો શેના માટે વપરાય છે. આથી આમ કરીએ, આથી આમ કરીએ તો શું થાય? જો તોલા